રાજકોટ શહેરમાં છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે યુવતીને લગ્નનો વિશ્વાસ આપી તેની અગાઉની સગાઈ તોડાવી હતી। ત્યારબાદ બંને વચ્ચે સગાઈની વિધિ કરવામાં આવી હતી અને આરોપીએ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતા અને વકીલ મારફતે સગાઈ તોડવાની નોટિસ મોકલતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 23/6/2026 રોજ ગાંધીગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી જેઓએ ફરિયાદ આપેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી અવધ બટુકભાઈ ગોહિલ, જેઓ દહેજ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓની સાથે સામાજિક એક જ સમાજના હોય, સામાજિક રીતે એકબીજાનો 1 વર્ષ પહેલાં પરિચય થયેલો હોય। ત્યારબાદ આ લોકો પરિચય થયા બાદ એકબીજા સાથે મળી એકબીજાને સંપર્ક કરી મળતા તે દરમિયાન આ કામના જે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ આપી અને વિશ્વાસ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ। લગ્ન કરવાની લાલચે આ બેન ફરિયાદી તેમજ આરોપી એકબીજાને મળતા અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા। ત્યારબાદ આ કામના આરોપી જે અવધ બટુકભાઈ ગોહિલ છે, જેઓએ લગ્ન કરવાની ના પાડી દીધેલી અને કહેલું કે હું તારી સાથે લગ્ન નહીં કરું, જેથી આ કામના ફરિયાદી બેને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવેલો છે અને તારીખ 24ના રોજ ગઈકાલના રોજ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ તો તપાસ ચાલુ છે, પણ હજુ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ સુધી જાણવા મળ્યો નથી।